हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારી YouTube ચેનલમાં। આજે આપણે બનાવીશું સવારમાં નાસ્તા માટે અને બપોરે પણ નાસ્તામાં બનાવી શકાય તેવા બટાકા પૌવા। જો તમને રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઈક જરૂર કરજો। હવે આપણે એક કઢાઈમાં થોડું તેલ લઈશું। તેલમાં થોડી 1 ચમચી રાઈ નાખીશું। તેમાં 1 ચમચી જીરું નાખીશું। અડધી ચમચી હિંગ નાખીશું। પછી તેમાં મફળીના દાણા નાખીને તેને સારી રીતે સાંતળી તેમાં 3 થી 4 મીઠા લીમડાના પાંદડા, 3-4 લીલા મરચાં કાપીને તેમાં નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેમાં 1 બટાકું કાપેલું તેમાં એડ કરીશું। 1 આખી ડુંગળી તેમાં એડ કરીશું। 1 ટામેટું કાપેલું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અડધી ચમચી મીઠું એડ કરીશું। અડધી ચમચી હળદર। આપણે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ, લીલા મરચાંથી જ આપણે બનાવીશું। તેમાં 2 ચમચી ખાંડ નાખીશું। પછી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીને તે 5-10 મિનિટ માટે ચડવા મૂકી દઈશું। પછી તેમાં પૌવા એડ કરીશું। પછી તેમાં થોડો લીંબુનો જ્યુસ એડ કરીશું। પછી તેને સારી રીતે પૌવા સાથે મિક્સ કરી લઈશું। પૌવા સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેમાં ઉપરથી થોડા કોથમીરના પાન આપણે પૌવા પર નાખીશું। પછી તેને થોડા દાડમથી સર્વ કરીશું અને ઉપરથી થોડી ઝીણી સેવ નાખીને તેને એકદમ સર્વ કરીશું। જો વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો।